बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आप सर्वेना हृदय कमल में बिराजता आदि शक्ति तथा आदि शक्ति ना बधाज प्रागट्यो एमने
કોટાનું કોટી દંડવત પ્રણામ. આદિશક્તિના સ્વરૂપ પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી તરીકે સ્વરૂપે હોય, હનુમાનજી સ્વરૂપે હોય કે મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપમાં આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હોય એમને આપના હૃદય કમળમાં છે. એ મારફતે અમારે કરોડો કરોડો પ્રણામ, દંડવત અને નમન કરવાના છે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. ओम सूर्य देवाय नमो नमः. ओम अरुण देवाय नमो नमः. ओम आदि भूताय नमो नमः. ओम आदित्याय नमो नमः. ओम रवि देवाय नमो नमः.
ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વરૂપાય નમો નમઃ. કોઈ પણ નામ આપણે સ્મરણ કરીએ, ઉચ્ચારીએ, જપ કરીએ, આ સુરત દાદા એમની સ્તુતિ કરવા, એમની ભક્તિ કરવા, એમની ઉપાસના કરવા માટે આ બધાય નામ આપણે લઈએ છીએ. કોઈ પણ નામ એમ કહો ને એટ ધેટ એક્સટેન્ટ કે કોઈ પણ નામ તમે બોલશો ને તો એ ક્યારેક તો કોઈએ સૂરજ દાદાને એ નામથી સંબોધન કર્યું જ હશે. લ્યો, હોય જ. સૂર્ય દાદા એમના અનગિનત નામ છે અને ત્રણેય લોકોના સ્વામી છે. આપણને તો આપણા ગામની ને આપણા રાજ્યની ને આપણા દેશની બસ, પછી આકાશ પાતાળ પૃથ્વી ત્રણેય લોકના સ્વામી છે આ સુરત દાદા. તો ગમે તે નામ લઈએ ને ક્યાંક તો કોઈક લોકમાં તો કોઈક તો સુરત દાદાનું નામ લે. એ નામથી એટલે અનગિનત નામ સુરત દાદાના છે. તમે તમારું નામ બોલો ને, એ ક્યારેક એનું નામ કોઈએ ઉચ્ચારણ કર્યું હોય એવું પ્રોબેબલ છે. આપણે વી કેન નોટ સર્ટેનલી ઓપાઇન કે આટલા જ નામ સુરત દાદાના 108 કે, પણ એવું નથી હોતું. આપણી હૃદયમાં ઈરાદો, વાત સુરત દાદાની કરવાની હોય તો આપણો ઈરાદો એમની ભક્તિ કરવાનો છે એમ કહી શકાય. સૂરજ ભગવાન એ ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. સુરત દાદાનો પ્રિય મંત્ર આપણે બોલીએ,
અત્યારે હમણાં થોડા કેટલાક મહિનાથી સૂરજ દાદા આપણી ઉપર થોડોક ગુસ્સો કરતા હોય એવું લાગે છે. બહુ વધારે તાપ. અરે સેન્સિટિવ માણસો હોય ને, જેના શરીર સેન્સિટિવ હોય, તો એને વધારે અસર થાય. અને ઘણાને સેન્સિટિવ શરીર ન હોય તો એને ઓછી અસર થાય. આપણે સૂર્યનારાયણ ભગવાનનો પ્રિય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સૂરજ દાદાનું જ એક નામ છે. હા, સૂરજ દાદા આપણા બધા જ મનુષ્યોના, બધા જ જીવ એમનો પાપનો નાશ કરવાવાળા છે. આપણે બધાય ભક્તિના હેતુથી આ નિત્ય ભાગવત કથા અંતર્ગત મંગલાચરણ નિમિત્તે સૂરજ દાદા એમને સત પ્રણામ, વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂરજ નારાયણ ભગવાન છે તો જ જીવ એ જીવી શકે છે. મનુષ્ય હોય કે કોઈ પણ જીવ હોય, સૂરજ દાદા ન હોય તો જીવ એનું અસ્તિત્વ નથી હોતું. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવજી સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનની ત્રણેયમાં છે. એટલે સૂર્યનારાયણ ભગવાનના આ ચાર સ્વરૂપ તો કહેવાય જ. આ ચાર સ્વરૂપમાં તો એની શક્તિ હોય. આમ તો બધાય સૂરજ દાદાની શક્તિ છે. આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકમાં. અને સૂરજ નારાયણ ભગવાન
બધા મનુષ્યોને, બધા જીવોને બધું જ આપે છે હો. અને બદલામાં કાંઈ ક્યારેય લેતા નથી, માત્ર ભક્તિ લે છે. આપણે બધા સુરત દાદાની ભક્તિ કરીએ તો બહુ રાજી થાય, બહુ કૃપા કરે. આપણને એક નહીં, સુરત દાદાની કૃપા થાય તો આપણને પ્રચંડ તાપ, અગ્નિ વરસતો હોય, એવી આગ વરસતી હોય, એવો તડકો પડે તો પણ સુરત દાદા જો કૃપા કરે, આપણે એની ભક્તિ કરીએ તો સુરત દાદા એ આપણી એક ઉપર તો રાહત કરે જ, અથવા તો આપણને એકને સહન કરવાની અનેક ગણી શક્તિ આપે છે. આમ આપણે જુદું 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 રોજ મંગલાચરણ નિમિત્તે આ સુરત દાદાનું સ્તુતિ કરીએ, ઉપાસના કરીએ, ભક્તિ કરીએ અને એમની કૃપા મેળવીએ. અને દેવાનું જ કામ કરે છે એટલે એને દેવતા કહેવાય છે. આપણે બધા લેવતા, લેવાવાળા. પણ સુરત દાદા એમની આપણે દરરોજ આવી રીતે ભક્તિ કરશું, મહત્વ સમજાવશું અને એમની ક્ષમતા કેટલી છે, ઓહો, એ જ્યારે આપણને વિચાર પણ આવશે ને તો આપણે એનો પાર નહીં આવે હો. ચંદ્ર એ પણ ભગવાન છે અને ચંદ્ર એ પણ સાક્ષાત ડાયરેક્ટ ભગવાન છે. સૂરજ, ચંદ્ર, માતા પિતા એ બધા સીધા જ ભગવાન છે, ડાયરેક્ટ જ. દર્શન કરવાથી એ દયા કરે, કૃપા કરે એવા છે. જો એમની પાસે હોય તો, અને એમની તકલીફ હોય તો એમની સેવા કરવી, એમની ભક્તિ કરવી, એમની પૂજા કરવી, તો આપણું જીવન સુધરી જાય છે. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર.
હનુમાનજીને બહુ જ ભક્તિ સેવા પસંદ છે. હનુમાનજી એમણે દાસ્ય ભક્તિ બહુ કરી છે. હનુમાનજી એ તો એમ કહે છે કે હું તો સેવક નોય સેવક, અને કેટલી બધી કરુણા કરે છે બધાય ઉપર, અને જ્યાં જ્યાં પધરામણી કરે ને આ દેવ હનુમાનજી આદિશક્તિ એમનું સ્વરૂપ એ કૃપા કરે. પધરામણી કરે એટલે પછી કાંઈ ને કાંઈ એવું બધું અમૂલ્ય આપીને જાય કે આપણા મનમાં, દિલમાં, ચિત્તમાં, હૃદયમાં ક્યારેય વિચારેય ન આવે કે આપણી પાસે આટલું બધું અને આ ભગવાને આપ્યું. આ પ્રાગટ્ય હનુમાનજીનું છે, હનુમાનજીએ આપ્યું. આપણે ભક્તિ કરીએ છીએ સુરત દાદાની, તો સુરત દાદાએ આપણને પ્રાગટ્ય કરીને આપ્યું. આપણને આ કોની કૃપાથી મળ્યું? જ્યારે જ્યારે કોઈને કોઈ મહાનુભાવો, મહાદેવ, મહાતપસ્વી, દાસ્ય ભક્તિ કરવાવાળા એ જ્યારે જ્યારે પધરામણી કરે ત્યારે એટલું બધું અને એવું એવું બધું નવું 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 વિચિત્ર 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 આપીને જ જાય હો, આપ્યા વગર ન જાય. જેમ તમે કોઈને ત્યાં જાઓ અતિથિ તરીકે, મહેમાન તરીકે, તમને ભોજન કરાવે અને બધું આપે, કાંઈ ભેટ આપે, દક્ષિણા આપે, એ વગર જાય નહીં. એટલે જાય ખરા પણ અને રજાઈ લે, પણ કાંઈ આપ્યા વગર ન જાય. આપ્યા વગર એમને એમ વયા જાય એવું બને નહીં. પધરામણી કરે એટલે તો પધરામણી કહેવાય ભાઈ, કે પધરામણી કરે. પધરામણી કરો. આ ભાગવતજી છે, આપણે કથાઓ પૂરી વિરામ પામે પછી આ પોથીની પધરામણી થાય છે. હે પ્રભુ, પોથીને આ વ્યાસપીઠ ઉપર એ પધરામણી કરાવવામાં આવે છે. કથા શરૂ કરતા પહેલા એને આ બધાને પધરામણી કહેવાય. પધરામણી એટલા માટે કે એ પધરામણી કરે ને એના કરતાં અનેક ગણું આપે છે, કૃપા કરે છે. અને પધરામણી ભક્તો કરાવે, પ્રભુ મારફતે.
પછી આપણું આમંત્રણ હોય કે ન હોય, એ પધારે એટલે માલા માલ, બેડો પાર, તમે જે શબ્દ વાપરો એ ઘણું 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 અનંત વાર આટલું બધું આપે, એને કહેવાય છે પધરામણીઓ. સાધુ સંતો મહાત્મા ઋષિઓ પધરામણી કરતા હોય છે. અત્યારે કળિયુગની જેમ નહીં કે આવજો ને ઘરે લ્યો, અને ઘણા જાય ખરા, આવી રીતનું આમંત્રણ હોય તોય. અને ગયા પછી તો આપણે એવું થાય કે એ કાંઈ ચાય ભોજન દક્ષિણા કાંઈ આપવામાં સમજે નહીં, અને આપણે વધારે સમય બેસીને વાતો કરી શકીએ નહીં, સત્સંગ કરી શકીએ નહીં, આવું થઈ જાય છે. એટલે આ તો કળિયુગ છે ને વાલા ભક્તો, એટલે કળિયુગમાં ધ્યાન રાખવું, ક્યાં જાવું, કેટલો સમય સંગ કરવો, કોનો સંગ કરવો, એ બધું જ વિચારવાનું હોય છે આપણે બધા ભક્તોએ. એવું કહેવામાં આવ્યું છે 360 ગો વાડ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. આ 360 ગોવાળ ટોળે મળ્યા એટલે એનો એવો અર્થ કરવાનો છે ભક્તો કે 360 વર્ષના દિવસ, એમાં સૌથી મોટો ઉત્સવ, સૌથી મોટો આનંદ થાય એવો દિવસ કયો કહેવાશે? એ તમે અમને સમજાવો પ્રભુ, એવું તમે અમને કરો. આવું આ ભક્તો હંમેશા કહેતા હોય છે. આનો સામાન્ય અર્થ નથી કરવાનો. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. આજે તમને નથી લાગતું કે આપણે કંઈક સારું ઉચ્ચારણ કરવું છે? ભગવાન આમ તો પધાર્યા જ હોય, જ્યાં જ્યાં કથા હોય ત્યાં ભગવાન પધારે જ, દેખાય નહીં,
અનુભૂતિ થાય, અનુભવ થાય આપણને ખબર પડે કે જો ભગવાન આવી ગયા લાગે છો કે આટલું બધું આ નથી પસંદ, નથી ગમતું, એવું એ બધું જો આપણને થાય છે તો એમાં થોડીક રાહત થતી હોય એ આપણી કથાની અસર જ નથી, અનુભૂતિ નથી, અનુભવ નથી, છે જ. અને આટલા હજારો વર્ષ થઈ ગયા ભાગવત, તોય ક્યારેય કોઈએ એની તરફ અરુચિ કરી હોય એવું લાગતું નથી ક્યારેય. અને આજે આપણે એવું સરસ મજાનું આપણે પ્રભુને પ્રિય એ સ્તોત્ર બોલવાનું છે. અને આપણા ગોપી મહિનો છે ને એટલે કૃષ્ણ ભક્તિ અને પ્રભુની ભક્તિ, કોઈ પણ પ્રાગટ્યની ભક્તિ સ્મરણ કરીએ અને કથા દરમિયાન ભજન કીર્તન જો કરીએ, નોટ ડાઉન વન પોઈન્ટ કે કથા દરમિયાન આપણે કથા કરતાં જો એક ભજન, એક કીર્તન, એક સ્તુતિ કરીએ તો ભગવાનને બહુ પસંદ છે, બહુ પ્રિય છે. અને આપણે એક સુંદર મજાના રાગ ઉપરથી કહેવાનું છે, સુંદર મજાનો રાગ એ આપણે તમે પકડી લેજો રાગ તો પ્રયત્ન કરજો, નહીતર અમે કહેવાના જ છીએ. આ દામોદર સ્તોત્ર આપણે બોલીશું. કરારવિંદે ન પદારવિંદમ, કરારવિંદે ન પદારવિંદમ, મુખારવિંદે વિનિવેશયંતમ, વટસ્ય પત્રસ્ય કૂટે શયાનમ, બાલમુકુંદમ મનસા સ્મરામિ, બાલમુકુંદમ મનસા સ્મરામિ. તમે કર્યો ઊંચો હાથ તો આ ક્યાં રાગ ઉપરનું એ અમને યાદ છે એટલે આપને પૂછીએ છીએ. और इस दिल में क्या रखा है, और इस दिल में क्या रखा है, प्यार का नाम पूजा रखा है, प्यार का नाम પૂજા રખા હે. ઈ રાગ ઉપરનું છે.
શ્રી કૃષ્ણ ગોવિંદ, હા શ્રી કૃષ્ણ ગોવિંદ, હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, જી હવે પીબસ્વા મૃત મેં તદેવ, જી હવે પીબસ્વા મૃત મેં તદેવ, ગોવિંદ દામો દર માધવેતી, ગોવિંદ દામો દર માધવેતી, વિક્રે તુકામા, વિક્રે તુકામા, કિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, દધ્યાધિકમ મોહ વસાદવોચદ, દધ્યાધિકમ મોહ વસાદવોચદ, ગોવિંદ દામો દર માધવેતી, ગોવિંદ દામો દર માધવેતી, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ, પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ, ગોવિંદ દામો દર માધવેતી, ગોવિંદ દામો દર માધવેતી, સુખમ શયાનામ નિલયે નિજેપી, સુખમ શયાનામ નિલયે નિજેપી, નામાનિ વિષ્ણો
प्रवदन्ति मत्र्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्ददामो धर्माधवेति गोविन्ददामो धर्माधवेति सुखावसानेत इदमेव सारम् सुखावसानेत इदमेव सारम् दुःखावसानेत इदमेव ज्ञेयम् दुःखावसानेत इदमेव ज्ञेयम् देहावसानेत इदमेव जाप्यम् गोविन्ददामो धर्माधवेति गोविन्ददामो धर्माधवेति जिह्वे सदैवम् जिह्वे सदैवम् भज सुन्दराणि जिह्वे सदैवम् भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ताः तिविनाशनानि समस्तभक्ताः तिविनाशनानि गोविन्ददामो धर्माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वा जिह्वे पिबस्वा मृत में तो देवा गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति
જી હવે રસગ્યે મધુર પ્રિય ત્વમ જી હવે રસગ્યે મધુર પ્રિય ત્વમ સત્યમહિત ત્વામ પરમં વદામિ સત્યમહિત ત્વામ પરમં વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણી અવર્ણયેથા મધુરાક્ષરાણી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી ત્વમેવ યાચે મમ દેહી ત્વમેવ યાચે મમ દેહી જીહવે સ્વમાગતે દંડધરે કૃતાંતે જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ એકમ વક્તવ્યયમ એકમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી અગ્રે કરુણામથ પાંડવાનામ દુશાસને નાહૃત વસ્ત્ર કેશા અગ્રે કરુણામથ પાંડવાનામ દુશાસને નાહૃત વસ્ત્ર કેશા કૃષ્ણ તદા ક્રોશદ નાન્યનાથા ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી સંસાર કૂપે પતિત અત્યગાધે મોહાંધપૂર્ણે વિષયાભિતપ્તે મોહાંધપૂર્ણે વિષયાભિતપ્તે
મમ દેહી વિષ્ણુ करार लंबम मम देहि विष्णु गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति गोविंद दामोदर गोविंद दामोदर स्तोत्र प्रेम से पाठ जे करे दामोदर दया दाने दामोदर दया दाने सहजे गौलोक संचरे सहजे गौलोक संचरे। बोलिए बाल कृष्ण लाल की जय। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोप कुमाराय गोविंदाय नमो नमः नंदगोप कुमाराय गोविंदाय नमो नमः कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोप कुमाराय गोविंदाय नमो नमः। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद
રાધે ગોવિંદ ગોવિંદ હે ગોપાલ, રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ, રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ, રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. શ્રી શુક ઉવાચ. હે પરીક્ષિત, પરમાશ્ચર્ય થયું છે. આપણે ગઈકાલે નિત્ય ભાગવત અંતર્ગત અસ્વસ્થામાને કેવી રીતે શક્તિહીન કર્યો, અસ્વસ્થામાનું મૃત્યુ કર્યા બરોબરનું કૃત્ય કેવી રીતે કર્યું, એ કથા દિવ્ય રીતે આપણે સંભળાવી અને આપે બધાએ સાંભળી અને આપણી ઉપરની કૃપા આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવાની, એ આપણે આ ગોપી મહિનો એમાં તમને એક રાસેય લેવડાવવો. આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા ચાલુ હોય એ દરમિયાનમાં, અને નહીતર ધૂનય બોલાવવી ભાઈ, અને શ્લોક પણ બોલાવવા સંસ્કૃતના, અને નિત્ય ભાગવત અંતર્ગત કથા પણ થોડી થોડી કરવી. એટલે એવું થાય કે જેમ નાના બાળકને હજી હાલતા ન શીખવું હોય અને નાના બાળકને આપણે કાંઈક નાનકડી વાટકીમાં દવા જેવું પીવડાવવાનું ડાક્ટરે કીધું હોય અને એ પીએ નહીં, બાળક વર્ષ દિવસ આસપાસનો હોય તો એટલું સમજતો હોય, ન પીએ તો એની મા એને કેમ પરાયણે હાલ તો પી લે, તો હાલ પછી હું તને પેંડો આપીશ, હાલ પછી હું તને મીઠું મોઢું કરાવીશ. આ કડવી દવા નથી, મીઠી દવા છે. હાલ તો આટલી પી લે, હવે જલ્દી કર. અને છતાંય ન માને આ નાનો બાળક, બાળકૃષ્ણ સ્વરૂપ. તો યશોદા સ્વરૂપ એની મા એવું કરે કે પછી એને ઠપકો દે, એને ખીજાય, એની સામે આંખો કાઢે અને હાલ તો પી લે, તો નહીતર તને મારીશ. એવી રીતે, અને ન પીએ તો પરાયણે એની મા એને એ દવાનું દ્રાવણ વાટકીમાંથી પરાણે પીવડાવે. અને પછી એ કે લે હવે પીવાઈ ગઈ દવા, હવે દવા જેવું કાંઈ છે જ નહીં, હવે તું તારે અલા આ મિશ્રી અને તને હવે હું બધું સરસ આપીશ. એમ કરીને એની મા એ બાળકને કેમ પરાયણે પોતાની ગોદમાં સુવડાવીને પીવડાવી દો, અને થોડીક વધી હોય ને ડ્રોપ જેટલી વાટકીમાં, તો એમાં થોડું પાણી ઉમેરીને પીવડાવી દે.
એ કે લે એટલે જલ્દી મટી જાય આ ઉધરસ શરદી. આવી રીતે માં પરાણે બાળકને દવા પીવડાવે. કારણ હું એ તમે કોઈ કહેશો કે હું કામ પીવડાવે? નથી પીવડાવી. એના પિતાજી કે કોક હોય કે એવા હોય તો એ કે રહેવા દે નહીં ભાઈ, નથી પીવડાવી, ન પીએ તો કાંઈ નહીં. એ કે ના ના ન હું પીએ એમ કે એની માં. શું કામે? એટલા માટે કે એની માને ખબર છે, એની માતાને ખબર છે કે આ દવા પીવાથી એને આનંદ થશે, એ ખોરાક લઈ શકશે અને એને નીંદ પણ આવશે અને એને આનંદ થાય તો પરિવારને આનંદ થાય. એ એની માતાને ખબર હોય છે અને એટલે પરાયણે પીવડાવે છે. આવી જ રીતે વાલા ભક્તો, ભાગવતના પંડિતોએ સમજાવ્યું છે આપણને કે કથા તમને શું કામ પરાયણે કરવી. તમે અહીંયા પધારો જ, તમે નહીં આવો તો અમે કાલે કથા નહીં કરીએ. તમારા માટે જ આ કથા છે. એવું બધું એટલા માટે પંડિતો સમજાવે છે કે કથા એ સાંભળવી, કહેવી, આયોજન કરવું, એના કારણથી જ ભક્તિ ગણાય છે. અને કથા કરો, કથા સાંભળીએ, કથાથી જ જીવન છે. કથા એ જ જીવનનું અમૃત છે. અને ભક્તિ કરીએ તો જ ભગવાન આપણી પ્રાર્થના સાંભળે. એ તો તમને ખબર છે ને. ભક્તિ ન કરે ક્યારેય. અને ઘણાય તો એવા હોય ને ભક્તો, તો શિવરાત તેથી હું દર વર્ષે જાઉં છું મંદિરે. તો આ વર્ષે શિવરાત્રિ ઉપર મંદિરે, મહાદેવજીના મંદિરે જઈશ. પછી કોઈ મહાદેવજીના મંદિરે જતા જ ન હોય. તો મહાદેવજી પણ એમ કાંઈ તમે કહો છો એમ ભોળા નથી હો. મહાદેવજી ભક્તિ કરે એની ઉપર જ કૃપા કરે છે. અને મહાદેવજીને એકવાર તો એક ભક્તએ કહ્યું કે પ્રભુ, આ મારો છોકરો બીમાર થઈ ગયો છે, એને હાજો કરી દો તો હું તમારે ધામમાં આવીશ અને મૃત્યુ ભલે મારું આવી જાય પણ મારા છોકરાને હાજો કરી દો બદલામાં. અને ભગવાને તો ખાતરી કરવા ભક્તની એવું કર્યું કે આ તારા છોકરાને હાજો કરી દીધો. હવે એને કાંઈ તકલીફ છે કે ના? તો એના બદલામાં તે શું કરવાનું કીધું તું મને? ભગવાને પૂછ્યું. ત્યારે એણે કીધું કે પણ હું હજી મરવા જેવડી નથી. એ કે એ મારે જોવાનું. ભગવાન કહે તું મરવા જેવડી છો કે મરવા જેવડી નથી, અને ક્યારે તું મરવા જેવડી થાઈશ એ મારે જોવાનું. મેં એવું કાંઈ જોયું તું? અને તને હાજો છોકરાને કરી દીધો તે કીધું એવું, અને તે જ કીધું તું કે મારા છોકરાને હાજો કરી દેશો. તો હે પ્રભુ, હું તમારા એના વતી અથવા તો હું મૃત્યુ વહોરવા તૈયાર છું.
તો ભગવાને કહ્યું કે તું હવે એમ કહેશ કે હું મરવા જેવડી નથી, એટલે હમણાં મારે નથી મરવું. છોકરો હાજો થઈ ગયો, મતલબ પતી ગયો પછી. અને વાલા ભક્તો, આવું તો સત્યનારાયણ ભગવાનની કથામાં આવે જ છે ને. સત્યનારાયણ ભગવાનની કથા પહેલાં તો કરાવતા, મહિનામાં 2-4 વાર કરાવ્યો કે આજે અદા તમે કથા કરવા આવજો. અદા કે આજે નહીં, આજે મારે બીજી જગ્યાએ જવું છે કથા કરવા, તો પછી જઈશ, તમારે ત્યાં પછી આવીશ, 2 દિવસ પછી. આવું કેવું પડતું. એના બદલે અત્યારે તો કોઈ ભાગવત કથા કરાવવાની ભક્તિ અને બીજાને ભક્તિ કરાવવાની તક મળે એવું કરાવવાનું તો મોટે ભાગે નથી કરતા. ઘણાય તો એમ કહેતા હોય કે અદા અમારે તો આ વર્ષે કથા કરાવવી હતી હો ભાગવતની 7 દિવસ, પણ થોડીક ખેંચ પડી ગઈ, હવે આવતા વર્ષે. આવી રીતે. અને સત્યનારાયણ ભગવાનની કથામાં નથી કે માનતા કરી કે દીકરી થાય, દીકરો થાય, સંતાન થાય તો કથા કરાવીશ. અને પછી કથામાં આવે છે ને સત્યનારાયણ ભગવાનની. આપણે એ કથા કહેવાનું ચાલુ નથી થઈ જવું, પણ પછી ભગવાને થોડી લેસર પનિશમેન્ટ અને થોડી તકલીફ આપી એટલે કથા કરાવી છે. આવી રીતે ભક્તિ કરે એની ઉપર ભગવાન કૃપા કરે, અને એ જ પ્રાર્થના કરે તો ભગવાન સાંભળે. અને ભક્તોને જ ખબર હોય કે મારે પ્રાર્થના કરવી પડશે, અને હું પ્રાર્થના કરીશ આવી રીતની, તો જ ભગવાન કૃપા મારી ઉપર પણ કરશે. અને એટલે તો આ ભાગવત કથામાં ઉત્તરા એના ગર્ભમાં પાંડવનો વંશ જીવ હતો, અને એને મારી નાખવા માટે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી ઉત્તરા એમને આગ પેટમાં હોય એવું લાગવા માંડ્યું. બ્રહ્માસ્ત્રની શક્તિની અસર થઈ, ઉત્તરાને પીડા થવા માંડી. ઉત્તરાએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી છે ભક્તિ કરવાના હેતુથી અને મદદ માગવાના હેતુથી. એ બહુ સુંદર કથાનો ભાગ છે. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. બીજો પણ શ્લોક ઉત્તરાએ સ્તુતિ કરી છે ભગવાન કૃષ્ણની. અભિદ્વિતી મામીશ સરસ્તપ્તા યશો વિભો
કામમ દહતું મામનાથ મામે ગર્ભો નિપત્યતામ. આ ઉતરા એમણે જે સ્તુતિ કરી, મંત્ર આપણે બોલ્યા, એમનો અર્થ એવો છે, હે દેવાધિદેવ ઉતરા કહે છો, જગદીશ્વર આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો, રક્ષણ કરો. આપના સિવાય આ લોકમાં હે કૃષ્ણ મને ભયમુક્ત કરનાર કોઈ નથી, માત્ર આપ જ છો કૃષ્ણ કે મારો ભય દૂર કરી શકો. પૃથ્વી લોકમાં બધાય એકબીજાના શત્રુ બની ગયા છે. આ ઉતરાએ કહ્યું છે ભગવાન કૃષ્ણને, હે પ્રભુ તમે પોતે જ હે કૃષ્ણ આપ સર્વશક્તિમાન છો. આ ધગધગતા લોઢાનું બાણ મારા તરફ દોડી આવી રહ્યું છે. હે સ્વામી આ બાણ મને મારી નાખે તો એનો મને કોઈ અફસોસ નથી, કોઈ દુઃખ નથી, પણ મારા પેટમાં એટલે મારા ગર્ભમાં પાંડવોનો છેલ્લો વારસ ઈ જો મૃત્યુ પામે તો, અને એને જો બ્રહ્માસ્ત્રની શક્તિ મારી નાખે, એને અસ્વસ્થામાં મારી નાખે તો પાંડવોનો વંશ પણ નહીં રહી શકે. તમે ભક્ત વત્સલ એટલે ભક્તનું રક્ષણ કરનારા, હે પ્રભુ હવે ભગવાન કૃષ્ણ એમણે સ્તુતિ સાંભળી, એમને ખબર પડી ગઈ કે અસ્વસ્થામાં એ પાંડવ વંશ ઉત્તરાના ગર્ભમાં છે. જીવ એનો નાશ કરવા બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી છે. આવું કૃષ્ણને ખબર પડી ગઈ. હવે કૃષ્ણની સ્તુતિ કરી ઉતરાએ. ભક્તનું ધ્યાન રાખવું, રક્ષણ કરવું એ પરમ ધર્મ ભગવાને કહ્યો છે. ભગવાને તુરત જ તાત્કાલિક અસરથી ગર્ભના બાળકનું રક્ષણ કર્યું. સુદર્શન ચક્રથી ગર્ભને ઢાંકી દીધો અને પછી આદિશક્તિએ એટલે મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ, એમણે પ્રાર્થના
કૃષ્ણની સાંભળી. કૃષ્ણએ આદિશક્તિને પ્રાર્થના કરી કે જેણે કૃષ્ણનું પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રાગટ્યએ માત્ર આટલું કામ જ કર્યું, બોલો. બાકીનું થઈ શકે, બધુંય થાય, પણ એણે આદિશક્તિને પ્રાર્થના કરી અને આદિશક્તિએ આ કાર્ય કરવા માટે, આ લીલા કરવા માટે બીજું પ્રાગટ્ય કર્યું, અંગુષ્ઠ સ્વરૂપનું. અંગુષ્ઠ સ્વરૂપ એટલે આપણો અંગૂઠો ન હોય હાથનો, પગનો નહીં હો, હાથનો. એક વાર તો એક જણાને કીધું કે તમે તમારો અંગૂઠો કરી આપો, તો એણે ઓલું સાહેબાળું કાઢી ઘસી અને અંગૂઠો કરી આપ્યો. એ કે લ્યો આ ડાબલી. પણ આપણે કીધું આ કોનો અંગૂઠો તમે કર્યો? એ કે મારો. પણ પગનો કે હાથનો? એ કે પગનો. લે, અંગૂઠો કરી આપવાનું કહે તો પગનો અંગૂઠો ન હોય ભાઈ ક્યારેય. પગનો અંગૂઠો ક્યારે કામ લાગે? કે પગે લાગવું હોય બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધાય તીર્થ એનો વાસ છે. બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને પગે લાગીએ તો બધા તીર્થ કર્યા બરોબર પુણ્ય મળે છે. આવી રીતે આદિશક્તિએ અંગુષ્ઠો, આપણા અંગૂઠો હોય આનો આગળનો ભાગ એક નાનકડું ટેરવું કહેવાય, એને ટેરવું કહેવાય ગુજરાતી ભાષામાં. તમે બાજુમાં કોઈને ન સમજાતું હોય તો એને વ્યવસ્થિત સમજાવજો. આટલું તમારે ભક્તિનું કામ કરવાનું. અને આદિશક્તિએ ઉત્તરાના ગર્ભમાં જવા માટે મોઢામાંથી તો ન કાંઈ પ્રવેશ કરાવાય, એટલે અંગુષ્ઠ અવતાર લીધો. અને આદિશક્તિએ અંગુષ્ઠના ટેરવા જેવડું સ્વરૂપ લીધું અને ઉત્તરાની દૂટી એટલે નાભીમાંથી પ્રભુએ પ્રવેશ કર્યો ઉત્તરાના ગર્ભમાં. આ પ્રભુ પોતે ગર્ભમાં જવું હોય તોય સ્ત્રીની મર્યાદા રાખે છે. આપણે પણ સ્ત્રીની મર્યાદા રાખવી અને સ્ત્રીની મર્યાદા રાખીએ, સ્ત્રીને માન સન્માન આપીએ. કોઈ પણ મા હોય, બહેન હોય, દીકરી હોય, એની મર્યાદા રાખીએ તો પ્રભુ રાજી થાય છે. અને પ્રભુ આદિશક્તિએ નાભી મારફતે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરવા અંગુષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું છે. એવડું જ હાવ. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી જય. પછી તો અંગુષ્ઠ ભગવાન અંગદર ગયા ગર્ભમાં. નાનકડી સાવ અંગુષ્ઠ સ્વરૂપ નાનું હોય, હાવ નાનું, તેરવા જેવડું. અને ગદાઈ કેવડી નાની. એ ગર્ભમાં જઈ અને બ્રહ્માસ્ત્રને શાંત કર્યું. એટલે ઉત્તરાના ગર્ભમાં એક બ્રહ્માસ્ત્રની શક્તિ હતી એ વખતે, બીજી અંગુષ્ઠ સ્વરૂપની શક્તિ હતી, ત્રીજી ગદા નાનકડી, અને એનાથી શાંત કરતા હતા પ્રભુ અંગુષ્ઠ ભગવાન. આવી લીલા કરી છે. અને બ્રહ્માસ્ત્રની શક્તિ અને આદિશક્તિની આગળ તો, અને આદિશક્તિએ જ્યારે પ્રાગટ્ય કર્યું છે ત્યારે
એવું બન્યું છે કે આદિશક્તિ પહોંચી ન શકે રામ અવતાર લઈને અને રાવણ પહોંચી જાય? નથી બનતું. આદિશક્તિએ પ્રાગટ્ય કરી કૃષ્ણ તરીકે અને કંસ પહોંચી ગયો એવું બન્યું છે? નથી બન્યું. પ્રિય ભક્તો, ભાગવતનો મૂળ સિદ્ધાંત, ભાગવતનો ઉપદેશ એમ કહે છે કે જ્યારે જ્યારે આદિશક્તિ પ્રાગટ્ય કરે છે કોઈ પણ સ્વરૂપમાં હો, અને જે કાર્ય કરવાનું હોય એ સફળ કરીને પછી જ એ સ્વરૂપ આદિશક્તિમાં સમાવી દે છે, એટલે અંતર ધ્યાન થઈ જાય છે. આવી રીતે અંગુષ્ઠ સ્વરૂપ ભગવાને ઉત્તરાની નાભીમાંથી બ્રહ્માસ્ત્રની શક્તિને શાંત કરી અને બહાર પધરામણી કરવા આદેશ કર્યા, અને પછી ઉત્તરાને શાંતિ થઈ અને આદિશક્તિ સ્વરૂપ અંગુષ્ઠ ભગવાન એ પછી બધી લીલા પૂરી કરીને બધા કાર્યો પૂરા કરીને પછી આદિશક્તિ એ પાછી અંગુષ્ઠ સ્વરૂપમાંથી આદિશક્તિમાં સમાઈ ગઈ. જ્યારે જ્યારે અવતાર લીલા પૂરી થાય છે ત્યારે એ આદિશક્તિમાં સમાઈ જાય છે. આદિશક્તિમાંથી પ્રાગટ્ય થાય છે, આદિશક્તિમાં સમાઈ જાય છે. આવી રીતે જેટલા પ્રાગટ્યો થયા એ બધાય સમાઈ ગયા હોય છતાંય આદિશક્તિને પગે લાગીએ, પ્રાર્થના કરીએ તો એ પણ કલ્યાણ કરે, અને એનું પ્રાગટ્ય હોય કોઈ પણ સ્વરૂપમાં તો એ પણ કૃપા કરે. આવી રીતની પ્રભુની લીલા છે. આવું ભાગવતમાં આપણને સમજાવવામાં આવ્યું છે. અને આદિશક્તિ એમાં પાછા અંગુષ્ઠ સ્વરૂપ સમાઈ ગયા છે. પછી તો ઉત્તરા એમણે કૃષ્ણની સ્તુતિ કરી. કુંતાજીને ખબર પડી ગઈ કે આ ભગવાન કૃષ્ણ એમણે બચાવ કર્યો છે. કુંતા એમને ખ્યાલ આવી ગયો. ઉત્તરાના ગર્ભમાં અને આવો પાંડવો ઉપરનો મોટામાં મોટો ઉપકાર એ કુંતાજીએ કહ્યું મારી ભક્તિના કારણથી છે. અને કુંતાજીએ ભક્તિ કરવાના હેતુથી છવ્વીસ શ્લોકની સ્તુતિ કુંતાજીએ કરી છે. એને ભાગવતમાં કુંતા સ્તુતિ કહેવાય છે. 26 શ્લોકમાં આપણી કથાને દિવ્ય બનાવવા માટે પ્રિય ભક્તો આપણે તો થોડીક સ્તુતિ કરવી છે. કુંતાજીએ કરી એમ આપણે આપણી કથાના માધ્યમથી થોડીક સ્તુતિ કરીએ કુંતાજીની જેમ, અને પ્રભુની કૃપા મેળવીએ. આ કૃષ્ણની સ્તુતિઓ આપણે કરવી.
અને આપણે તમે પણ સ્તુતિ કરજો કૃષ્ણની, અને થોડાક શ્લોક બોલાય તો બોલવા. અમે પ્રયત્ન કરીએ છીએ કુંતા સ્તુતિ 26 શ્લોકની, એમાંથી થોડા શ્લોકો એનું ઉચ્ચારણ કરવા અને ભક્તિ કરવા કૃષ્ણની. અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત આજે થોડીક ભલે વાર લાગે પણ આટલું ખાસ કુંતા સ્તુતિ આપણે કરીશું. નમસ્યે પુરુષમ ત્વામ અધ્યમી સ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર વસિષ્ઠમ. હે પ્રભુ, આપ સમસ્ત જીવોની બહાર અને અંદર રહેલા છો, વસેલા છો. બધા જ જીવની આખાઈની અંદર હે પ્રભુ તમે છો જ. ઇન્દ્રિયોથી ભલે કોઈ જીવ આંખથી, નાકથી, કાનથી જોઈ ન શકે, પણ હે પ્રભુ ભલે અમે જોઈ ન શકીએ, આપ પ્રકૃતિથી પર છો. આપ આદિ પુરુષ પરમેશ્વર છો. અને એટલે આપને જોઈ શકતા નથી અમે, કારણ કે આપ તો પ્રકૃતિ કુદરતથી દૂર છો, કુદરતથી અલગ છો. નકર તો અમે દુનિયાને જોઈ શકીએ. દુનિયામાં બધું દેખાય એવી રીતે ભગવાને આપણને દેખાવા જોઈએ, પણ એ આદિ પુરુષ પરમેશ્વર પ્રકૃતિથી અલગ છે. હે પ્રભુ, કુંતાજી કહે છે કે હું આપને નમસ્કાર કરું છું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. આનો અર્થ એવો છે આ શ્લોકનો, આપ શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકીના નંદગોપના લાલ છો. અને આપને અમે અમારા વારંવાર નમસ્કાર કરીએ છીએ.
પ્રણામ કરીએ છીએ. અમે આપને હે કૃષ્ણ પ્રણામ કરીએ છીએ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમઃ પંકજાગ્રયે નમઃ પંકજનાભાય નમઃ પંકજનેત્રયે નમઃ પંકજાગ્રયે. જેની નાભીમાંથી પંકજ એટલે કમળ પ્રગટ્યું છે, જેવો સુંદર પંકજ માળા કમળની માળા ધારણ કરે છે, જેના નેત્રો કમળ જેવા અને કોમળ છે, જેના ચરણ કમળમાં પંકજનું ચિહ્ન છે, એવા હે કૃષ્ણ અમારા વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ. વિપદઃ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. અર્થાત હે જગતગુરુ, આ કુંતાજી કહે છે સ્તુતિ કરતાં કરતાં કૃષ્ણની, અમારા જીવનમાં હંમેશા વિપત્તિઓ આવે, વિપદા આવે. વિપદા એટલે પ્રભુનું સ્મરણ કરીએ એટલે તકલીફ હોઈ જાય, એને કહેવાય વિપદા. અને આવા પ્રકારની વિપદા, મુશ્કેલી, તકલીફ અમને આવે એવું આપ ડગલે ને પગલે કરજો હે કૃષ્ણ. અને પછી અમે યાદ કરીએ આપને એટલે વિપદા વહી જાય અને અમને આનંદ થાય. એટલે હે કૃષ્ણ, અમારા જીવનમાં તમને યાદ કરવાથી દૂર થઈ જાય એવી ભક્તિ આપો અને એવું કરી દો કે તમને યાદ કરવાથી જ. નહીંતર એકવાર તકલીફ આવે પછી જાય જ નહીં એવી નથી માગી હો. મુશ્કેલી નથી માગી, દુઃખ નથી માગ્યું કુંતાજીએ કૃષ્ણ પાસે કે અમે તમને સ્મરણ કરીએ, તમને ભૂલીએ નહીં. હે નાથ, मैं तुमको भूलूं ना. અને તમે દર્શન આપો તો પછી બીજો જન્મ લેવો જ ન પડે. આપ હે કૃષ્ણ અભિમાન કરનારાઓને દર્શન આપતા નથી. આપ નિરાભિમાની ભક્તોને પસંદ કરો છો. અથ વિશ્વેશ વિશ્વાત્મન અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે
સ્નેહપાસમિમં છિંદી દ્રઢમ પ્રાણ ઉષુ ઉષ્ણીસુ. હે પ્રભુ, કુંતાજી કહે છે, આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો અને વિશ્વરૂપ છો. યદુવંશીઓમાં અને પાંડવોમાં મારી મમતા બંધાઈ ગઈ છે. આ મમતા, આ સ્નેહપાસ એ કૃપા કરીને દૂર કરો, કાપી નાખો, છેદી નાખો. એટલે મને મૃત્યુ સમયે પીડા ન થાય, મમતા ન જાગે, માયા ન જાગે, એવું ભગવાનને કુંતાજીએ કહ્યું છે. વાલા ભક્તો, આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત એવી સુંદર મજાની કથા કરી છે અને આપણે હવે કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળનું તમામ પ્રકારનું સ્મરણ કરશું. અને આજે પણ આપણે પ્રભુની કૃપા ભલે ગમે તેટલી પણ પ્રભુની કથા તો થઈ શકે એટલું જ પ્રભુ નિત્ય ભાગવત અંતર્ગત આપણી ઉપર કૃપા કરે એવી ભક્તિ કરવાના હેતુથી આપણે હવે પછીની આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા પછી કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.